છોટાઉદેપુર સિમલફળિયા ગામે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ. ગ્રામજનોના સામૂહિક પ્રશ્નોને પ્રથમ અગ્રતા આપી તેના નિકાલ માટે સંબંધિત ખાતાના અધિકારીઓને સૂચના આપતા જિલ્લા કલેક્ટર ગ્રામજનો દ્વારા રાત્રિ સભામાં રસ્તા, વીજળી, પાણી, સિંચાઈ, બસ, શાળા સહિતના પ્રશ્નો રજૂ કરાયા. સંવેદનશીલ અને પારદર્શક ગુજરાત સરકાર દ્વારા લોકોના સામૂહિક પ્રશ્નોના નિકાલ માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોને કચેરી સુધી આવવું ન પડે તે માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે છોટાઉદેપુર તાલુકાના સિમલફળિયા ગામે તેમના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈ હતી. રાત્રિસભામાં સરકારની વિવિધ યોજનાઓ, સ્વચ્છ ભારત, પ્લાસ્ટિક મુક્ત ભારત, બેટી બચાવો બેટી પઢાવો, વહાલી દીકરી યોજના જેવા વિવિધ અભિયાનોની ભવાઈ મારફતે લોકજાગૃતિ કેળવી માહિતગાર કરાયા હતા. સાથે સરકારની યોજનાઓ વિશે છોટાઉદેપુરના શિક્ષકો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ગામના ગ્રામજનો દ્વારા રાત્રિસભામાં સામૂહિક પ્રશ્નો જેવા રસ્તાના પ્રશ્નો, એમ.જી.વી.સી. તેલના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, સિંચાઈના પ્રશ્નો, બસના પ્રશ્નો, શાળા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન કલેક્ટરે ગ્રામજનોના ગામના સામૂહિક પ્રશ્નો વહેલી તકે નિકાલ કરવાની ખાતરી આપી હતી. ગ્રામજનોના સામૂહિક પ્રશ્નોને પ્રથમ અગ્રતા આપી તેના નિકાલ માટે સંબંધિત ખાતાના અધિકારીઓને સૂચનાઓ પણ આપી હતી. રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર.